કામે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો કામ ભેગા થઈ 9 વાગવા આવ્યા છે. 9માં જે 5 જ બાકી છે, તો હવે કામે પહોંચી પછી હું તમને બતાવું ના હું કામ કરું છું. આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ. તો કામ ઉપર પડી ગયા છે, કામ શરૂ કરી દીધું છે. અત્યારે જે માલ કાપી નાખ્યો છે અને હવે પાણીનું સગવડતા કરવાની છે. હમ 500 ખીલ્લી મારીને શું કરવાનું? ખીલ્લી મારીને પ્લાસ્ટર કરવાનું એટલે રહી જાય એમ. તો માલ પલ્લી ગયો છે. હવે માલ વાળીને હમણાં ખાપીને પછી દેવાનો છે અને હું તમને હવે પછી મળીશ. માલ તો કપાઈ ગયો છે, પાણી નખાઈ ગયું છે. તો હાલના 5 વાગી ગયા છે અને હવે એટલો માલ વધ્યો છે. તો એ માલ હવે ક્યાં ખૂટવાડો એ જોવાનું છે. બાકી આ મેળોનું લાગી ગયું છે. તો અત્યારે કામેથી ઘરે આવી ગયા છે અને હવે બસ વાળું કરીને એડિટિંગ કરીને ઉવાનું છે નિરાંતે. મારા પપ્પા તો અત્યારે શ્રી કૃષ્ણ જોવા મળ્યા છે. રોજ અત્યારે શ્રી કૃષ્ણ આવે એટલે જોતા હોય. અહીંયા મારા બા અત્યારે ભીંડો ભરવા મળ્યા છે. આજ ભીંડાનું શાક કરવાનું છે ભરેલા, એટલે મારા બા અહીંયા ભીંડો ભરે છે. એ તો મમ્મી ભાખરી કરે છે, તો અહીંયા હવે ભાખરી થઈ જાય એટલે વાળું કરવા બેઠી જવાનું છે. ભરેલો ભીંડો ને ભાખરી કરવાની છે આજે. એ તો શું બનાવે? બલૂન બનાવે. હેલો કરી દે બધાને. હાય કરી દે. કયો કલર? લીલો રોટલા જેખો કલર. તો અત્યારે તો વાળું રંધાવાનું શરૂ છે. તો વાળું કરીને પછી નિરાતે હોઈ જાય. વ્લોગ અત્યારે પૂરો કરું. એડિટિંગ બાકી છે એટલે એડિટિંગ વિશે કરીશ. પછી હોય છે. આજનો કાંઈ બીજે કાંઈ જવાનો પ્લાન છે નહીં એટલે વ્લોગ આને પૂરો કરું.
બધાને શુભરાત્રી, ગુડ નાઇટ.